મહેસાણા ખાતે આવેલ ધારા વિદ્યાલય સરકારી સ્કૂલની અંદર બજરંગ સેના અને વીર ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્કૂલના ટ્રસ્ટીઓનું અને દાતાશ્રીઓનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું। સાથે સ્કૂલના નાના ભૂલકાઓને સ્કૂલની કીટ સાથે ચોપડા અને દફતર વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દિનભા હવેલી, સહયોગ દફતરમાં આપનાર એવા ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી રાજભાઈ સથવારા, ગુજરાત પ્રદેશ યુવા સંગઠન મંત્રી અરવિંદભાઈ પ્રજાપતિ અને મહેસાણા જિલ્લા અધ્યક્ષ લાલભા ઠાકોર અને એમની ટીમ, મહિલા મોરચાની ટીમમાં રમીલાબેન નાયક, ધારા વિદ્યાલયના ટ્રસ્ટી દક્ષાબેન, મહેસાણા શહેર સંગઠન મંત્રી ઉપસ્થિત રહ્યા હતા। જ્યાં સેવાના કામ હોય ત્યાં બજરંગ સેના હાજર જ હોય છે। રિપોર્ટર હિતેશભાઈ મોદી, ઇન્કલાબ ન્યૂઝ, મહેસાણા। બજરંગ સેના મિત્રો, મિતેશ મોદી, આઝાદ મીડિયા લાઈવ ચેનલ મહેસાણાથી આજે આપણે ધારા વિદ્યાલયની અંદર જે પ્રવેશ મહોત્સવનો કાર્યક્રમ છે એમાં ઉપસ્થિત છે। ત્યાંની અંદર આપણા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ મહેમાન તરીકે દિનભા હવેલી ઉપસ્થિત છે। તો જાણીએ એમના થ્રુ કે આજે તમારા આ જે પ્રવેશ મહોત્સવની અંદર બજરંગ સેના દ્વારા શું સેવા છે કાર્ય હતું? મારું નામ દિનભા હવેલી, ગુજરાત પ્રદેશ આજે ધારા વિદ્યાલય આજે અમે બેનું વિતરણ કરેલું છે નાના બાળકો અને બહુ આભાર ધારા વિદ્યાલય પછી આપણી સમક્ષ બજરંગ સેનાના એવા ગુજરાત પ્રદેશના યુવા સંગઠન મંત્રી એવા અરવિંદભાઈ પ્રજાપતિ પણ ઉપસ્થિત છે। એમના થ્રુ જાણીએ કે બજરંગ સેનાની આગામી સમયમાં તમારા શું કાર્ય હશે, શું રૂપરેખા હશે? પ્રજાપતિ અરવિંદભાઈ, ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી છું। અમારે 27 તારીખે રથયાત્રામાં ભવ્ય આયોજન કરેલું છે। બીજું, અમે તો એવું જ કહેવા માંગીએ છીએ દરેક જગ્યાએ કે નાના બાળકોને હનુમાન ચાલીસા કરાવો અને ગુજરાતમાં સંગઠનને એટલું મજબૂત કરો। અને આગલા કાર્યક્રમમાં અમારો રૂપરેખા બજરંગ સેનાની એવી છે કે દરેક જિલ્લા અને સ્તર જઈને બજરંગ સેનાને એક મોટું ભવ્ય સંગઠન કરવાનું છે। એના માટે અમે આજે આ ધારા વિદ્યાલયને દરેક ટ્રસ્ટીઓનું અને દિનભા, અમારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એવા દિનભા હવેલી સાહેબ, અમારા ગુજરાત રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ હિતેશભાઈ મોદી સાહેબનું, અમારા મહેસાણા જિલ્લાના પ્રમુખ એવા લાલભા ઠાકોર સાહેબનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ। અને અમારું બજરંગ સેના આગલા શહેરમાં વધારે વધારે મહિલાઓ અને ભાઈઓ જોડાય એવી અમે આશા વ્યક્ત કરીએ છીએ। જય શ્રી રામ। પછી આપણી સમક્ષ એવા વીર ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને ધારા વિદ્યાલયના ટ્રસ્ટી એવા રમીલાબેન નાયક, તો આજનો જે કાર્યક્રમ રાખ્યો છે તે એમના થ્રુ જાણીએ કે આજના કાર્યક્રમની રમીલાબેન જણાવો તો શું રૂપરેખા હતી? જય શ્રી રામ। જય શ્રી રામ। જય શ્રી રામ। આજે ઉપસ્થિત બજરંગ સેના દ્વારા એમને સારું યોગદાન આપ્યું છે, અને દફતરનું વિતરણ કર્યું છે અને નાના બાળકોને સારું એવું પ્રોત્સાહન પણ આપ્યું છે। અને જ્યારે જ્યારે પણ બજરંગ સેના જરૂર પડશે ત્યારે ખડે પગે અમારા માટે ઊભી છે। અમારા માટે શું પણ વિશ્વ માટે એ કાર્યરત છે, ગૌ માતા માટે અને બેન દીકરીઓ માટે પણ કાર્યરત છે। તો આ જે છે એને આપણે આગળ વધારીએ અને આગળ મોટું કામ થાય એવું અમે ઈચ્છીએ છીએ। અને અમે ધારા વિદ્યાલય તરફથી આખી બજરંગ સેનાને અમે ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ। જય શ્રી રામ। તો મિત્રો, આજે ધારા વિદ્યાલયની અંદર જે પ્રવેશ મહોત્સવનો કાર્યક્રમ થયો એમાં દરેક નાના ભૂલકાઓને
સ્કૂલની કીટ આપવામાં આવી અને બજરંગ સેના દ્વારા દફતરનું પણ વિતરણ કરવામાં આવ્યું, કારણ કે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ દિનભા આવેલી જ્યાં પણ ગુજરાતમાં બજરંગ સેનાની જરૂર પડે છે તો ખડે પગે ઉભા રહે છે. તો આજે બી એમને એક સેવાકીય કામ નાના ભૂલકાઓ દ્વારા કરે છે. તો એમનો આજે ધારા વિદ્યાલયના ટ્રસ્ટી એવા રમીલાબેન નાયકે એમને પૂરી ટીમને શુભકામના પાઠવી છે. તો આગામી સમયમાં આવા સેવાકીય કામમાં આપણે સાથે મળીને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ દિનભા આવેલી આગામી સમયમાં મહેસાણાની અંદર શું કરવા જઈ રહ્યા તો આપણે સાથે મળીને એમના સેવાકીય કામ આગળ જોઈશું.